નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય આપણી સ્વ અધ્યયન પોથી ભાગ 3 છે આવી ગયો છે. તો આજે ભાગ 3 ની જે સ્વ અધ્યયન પોથી છે એનું આપણે સોલ્યુશન કરવાના છીએ. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. ભાગ 3 ની સ્વ અધ્યયન પોથી છે તેની અંદર ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય ચેપ્ટર નંબર 9 વન અને વન્યજીવ સંસાધન આ ચેપ્ટરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવા માટે જઈ રહ્યા છીએ. તો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ફટાફટ શરૂઆત કરી દઈએ આ સોલ્યુશનની. વિભાગ એ આપણને અહીંયા આપેલો છે પ્રશ્ન નંબર 1 કે જોડકા જોડો, જેની અંદર પહેલો પ્રશ્ન છે આપણો જોડકા જોડો. તો અહીંયા આપણને એક ઓપ્શન આપ્યો છે ભાઈ ઈસવીસન 1971. તો ભાઈ 1971 માં કઈ યોજના શરૂ થઈ હતી? તો 1971 માં ભાઈ વાઘ પરિયોજના છે એ શરૂ થઈ હતી. તો આપણો જવાબ આવશે ઓપ્શન 3. 1992 માં કઈ યોજનાની શરૂઆત થઈ હતી? તો જવાબ આવશે 1992 ની અંદર હાથી પરિયોજના હોઈ શકે. તો જવાબ આવશે હાથી પરિયોજના. પછી ઘડિયાળ છે એક જાતની મગરની પ્રજાતિ છે. આ ઘડિયાળ શું છે? એક જાતની મગરની પ્રજાતિ છે. તો આ જે મગરની જે પ્રજાતિ છે એ ક્યાં જોવા મળે? તો કે મીઠા પાણીના મગર છે. તો અહીંયા મગરમાં આવી ગયું જો ઓપ્શન 1. પછી આગળ જોઈએ લાલ પાંડા ક્યાં જોવા મળે છે? તો કે લાલ પાંડા છે એ પૂર્વ હિમાલયના શીત વનોમાં જોવા, ઠંડા જંગલોની અંદર જોવા મળે છે. તો જવાબ આવશે ઓપ્શન 2. અને એક શિંગી ગેંડો ક્યાં જોવા મળે? તો કે અસમના દલદલીય ક્ષેત્રની અંદર જોવા મળે છે. તો જવાબ આવશે ઓપ્શન 3. હવે તમારા માટે એક પ્રશ્ન છે, તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનો છે. એક પ્રશ્ન છે એ તમારે મને શું કરીને જણાવવાનો છે? કોમેન્ટ કરીને જણાવવાનો છે. શું છે પ્રશ્ન આપણો? તો ભાઈ આ જે ગંગે ડોલ્ફિન છે, ગંગે ડોલ્ફિન, એ ગંગે ડોલ્ફિન આપણને ભારતમાં કઈ જગ્યાએ જોવા મળે છે? એટલે કે એનું સ્થાન આપણે લખવાનું છે. કઈ કઈ નદીઓમાં આપણને જોવા મળે છે? કઈ નદી, કઈ ડોલ્ફિન? તો કે ગંગે ડોલ્ફિન કઈ નદીમાં આપણને જોવા મળે છે? મને ખાલી એક કોમેન્ટની અંદર આનો આન્સર છે તે એક આપી દેજો. ઓકે, આગળ જોઈએ ખરા છે કે ખોટા વિધાનો. કે ભાઈ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 12મા સ્થાને છે. તો કે વિધાન એકદમ સાચું છે ભાઈ, 12મા સ્થાને જ છે. તો જવાબ આવશે આપણો સાચું. ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ગયો છે. તો કે હા ભાઈ, ચોખ્ખી વાત છે, સાચી વાત છે કે ભારતના જંગલોમાંથી ચિત્તો છે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. પછી આગળ ગુજરાતની નદીઓની જે જળ બિલાડી છે એ જળ બિલાડીની પ્રજાતિ આજે લુપ્ત થવાને આરે છે. તો કે હા. કઈ કઈ નદીઓમાં આપણને જળ બિલાડીઓ જોવા મળતી? તો કે ભાઈ જોઈએ તો ગુજરાતની અંદર છે તો કે તાપી, નર્મદા, મહી, આ બધી નદીની અંદર આપણને એક સમયે જોવા મળતી જળ બિલાડી હવે ક્યારેક જ જોવા મળે છે. તો લુપ્ત થવાને આરે છે. તો કે હા, વિધાન સાચું છે. અભયારણ્યોમાં માનવ પ્રવૃત્તિઓને ચોક્કસ મર્યાદામાં અનુમતિ આપવામાં આવે છે. તો કે આ વિધાન પણ સાચું છે. ચોક્કસ માત્રામાં એટલે કે પરમિશન લઈને આપણે થોડીક વસ્તુ છે તે કરી શકીએ છીએ અભયારણ્ય હોય ત્યાં. તો વિધાન સાચું છે. અને ભારતમાં ગીધની કુલ 6 પ્રજાતિઓ જોવા મળે છે. આ વિધાન આપણું ખોટું છે. કેમ? તો કે ભારતમાં ગીધની ટોટલ 9 પ્રજાતિઓ જોવા મળે છે. કેટલી પ્રજાતિ જોવા મળે છે? તો કે 9 પ્રજાતિઓ જોવા મળે છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તમારા માટે એક ખાસ બાબત એ છે, જો તમે ધોરણ 3 થી 10 ની અંદર અભ્યાસ કરો છો તો આપણા વર્ષ 2025-26 ની જે નવી સ્વ અધ્યયન પોથી છે એ આવી ગઈ છે. બરાબર છે. તો આ જે નવી સ્વ અધ્યયન પોથી છે એ તમારે જો વોટ્સઅપ પર મેળવવી હોય તો અહીં તમને કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે 70 46 22 22 54. આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે તેને મગાવી શકો છો. અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, તેના ઉપરથી પણ તમે તેની પીડીએફ મેળવી શકો છો. તો આપણી એપ્લિકેશન ચોક્કસથી ડાઉનલોડ કરી લેજો, ઓશન કોચિંગ ક્લાસીસ. ત્યારબાદ આગળ વધીએ કે રાઇનોવિઝન 2020 અંતર્ગત ભારતમાં ગેંડાની સંખ્યા કેટલી સુધી લઈ જવાનો હતો? તો ભાઈ રાઇનોવિઝન જે પરિયોજના શરૂ કરવામાં આવી છે એ કોના માટે છે? તો કે ગેંડા માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે. ભારતની અંદર જોવા મળતા એક શિંગી ગેંડા. અને 2020 સુધીમાં છે આ ગેંડાઓની યોજના છે એને સંખ્યા છે
3000 સુધી લઈ જવાનો હતો. તો જવાબ આપણો આવશે ઓપ્શન બી. ખાલી જગ્યા છે. લોકો આજે પણ બળતણ માટેના લાકડા કાપે છે અને લાકડાના વિકલ્પ રૂપે શાનો ઉપયોગ કરવાનું શું તમે સૂચવશો? ભાઈ લોકો આજે લાકડા કાપે છે, બરાબર છે, એના કારણે બહુ પ્રદૂષણ થાય. તો ભાઈ લાકડાના સ્થાને આપણે સૌર ઉર્જા પણ ઉપયોગમાં લઈ શકીએ અને કુદરતી વાયુનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો જવાબ આપણો આવશે ઓપ્શન સી. ભારતમાં પશુ પક્ષીઓની કુલ કેટલી પ્રજાતિઓ છે? તો જવાબ આવશે આપણો ઓપ્શન એ કે 81,251 પ્રજાતિઓ છે ભારતમાં પશુ પંખીઓની જોવા મળે છે. હવે આ તો વાત થઈ ભારતની અંદર પશુ પક્ષીઓની પ્રજાતિ. હવે હું તમને એવો પ્રશ્ન પૂછું કે ભાઈ વિશ્વમાં પશુ પક્ષીઓની કેટલી પ્રજાતિઓ છે? કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? ચાલો આનો આન્સર પાછો તમારે મને કોમેન્ટની અંદર આપવાનો છે. શું કરવાનું છે? કોમેન્ટની અંદર તમારે મને આન્સર આપવાનો છે. ઓકે, જોઈએ આગળનો પ્રશ્ન કે હું વ્યક્તિગત માલિકીનું જંગલ છું તો એને કહેવાય ખાનગી જંગલો. બરાબર છે. જંગલ કપાય ત્યારે વાતાવરણમાં મારી માત્રા વધે. કાર્બન ડાયોક્સાઇડ નાના હતા ત્યારથી ભણતા આવીએ છીએ, યાદ જ હોય ને. હું સામાન્ય અર્થમાં વૃક્ષો, ઝાખરા કે ઘાસનો સમુચ્ચ છું, મતલબ કે જંગલો. હું દક્ષિણના ગીચ વનોમાં જોવા મળતી સાપની પ્રજાતિ છું, રાજનાગ. આગળ હું એવો દેશ છું જ્યાં વાઘ અને સિંહ બંને જોવા મળે. વાઘે જોવા મળે, સિંહ જોવા મળે. તો આપણો ભારત દેશ જ છે કે જ્યાં વાઘ અને સિંહ જોવા મળે, દીપડો જોવા મળે. ઓકે, ત્યારબાદ જોઈએ વિભાગ નંબર બી કે નીચે આપેલા પ્રશ્નોના આશરે 15 થી 35 શબ્દોમાં જવાબ આપો. પહેલો જવાબ સવાલ છે અનામત જંગલો અને સંરક્ષિત જંગલો વિશે સમજાવો. તો ભાઈ અનામત જંગલો કોને કહેવાય? તો કે સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય અને એમાં લાકડા કાપવા, વીણવા તથા પશુ ચારણ માટે પ્રવેશ કરવાની મનાઈ ફરમાવવામાં આવેલી હોય એને સંરક્ષિત જંગલો કહેવાય, અનામત જંગલો કહેવાય. હવે સંરક્ષિત જંગલો કોને કહેવાય? તો કે આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે. વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુચારણની સ્થાનિક લોકોને છૂટ ત્યાં આપવામાં આવે છે. હવે આ જે જંગલ હોય એને સ્થાનિક જંગલો કહેવાય. પછી હાથી પરિયોજના શું છે ટૂંકમાં સમજાવો. તો કે ભાઈ હાથી પરિયોજના કંઈક એવી છે કે હાથીઓને તેમના કુદરતી રહેઠાણમાં સંરક્ષણ આપવામાં તેમજ તેના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે ઈસવીસન 1992માં હાથી પરિયોજનાની શરૂઆત કરી હતી. અને આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં 26 જેટલા સંરક્ષિત વિસ્તારો હાથી માટે કરાયેલા છે. અને આ યોજનાનો અમલ થતા જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. અને આ યોજના અંતર્ગત પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો સવાલ છે કે પ્રાણીનો શિકાર કયા કારણોસર થાય છે? તો ભાઈ શિકારીઓ છે વાળ મેળવવા, પ્રાણીઓની ખાલ એટલે કે ચામડી મેળવવા, હાડકા મેળવવા, શિંગડા, નખ, આ બધી વસ્તુ મેળવવા માટે એનો શિકાર કરવામાં આવે છે. ચોથો સવાલ ભારતમાં કયા કયા પક્ષીઓ લુપ્ત થવાના આરે છે? તો ભાઈ ગીધ, ગુલાબી ડોકવાળી બતક, સારસ, ઘુવડ, આ બધા પક્ષીઓ છે લુપ્ત થવાના આરે છે. જો વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક ખાસ બાબત એ છે કે જો તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો અને હજુ પણ તમે પરીક્ષાની તૈયારીઓ શરૂ નથી કરી તો તમારા માટે ઓશન કોચિંગ ક્લાસીસ છે એ સરસ મજાનું બ્રહ્માસ્ત્ર બેચ લઈને આવી ગયું છે. અને આ જે બ્રહ્માસ્ત્ર બેચ છે એ બ્રહ્માસ્ત્ર બેચ 4 મેઇન વિષયનો છે: ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ઇંગ્લિશ. આ 4 વિષયોના બ્રહ્માસ્ત્ર બેચ આપણી પાસે ઉપલબ્ધ છે અને દરેકની પ્રાઇસ છે 499 રૂપિયા, એટલે કે 500 રૂપિયા. હવે ખાસ ઓફર તમારા માટે છે. જો તમે ગણિતનો કોર્સ, વિજ્ઞાનનો કોર્સ અથવા તો ઇંગ્લિશનો કોર્સ પરચેસ કરો છો, ખરીદો છો, તો તમને સામાજિક વિજ્ઞાન વિષયનો કોર્સ તદ્દન ફ્રીમાં મળી જવાનો છે. આ જે કોર્સ છે તેની અંદર તમને દરરોજ લાઈવ લેક્ચર દ્વારા ભણાવવામાં આવશે. ત્યાં તમને દરરોજ લાઈવ લેક્ચર દ્વારા ભણાવવામાં આવશે. પછી તમારા ડાઉટના સોલ્યુશન કરવામાં આવશે. તમને પીડીએફ નોટ સ્વરૂપમાં મળી જવાના છે. તો ચોક્કસથી આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ અને ગુજરાતના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો મેળવો. આગળ જોઈએ વિભાગ સી, માંગ્યા મુજબ જવાબ આપો. નિર્વનીકરણની અસરો. તો ભાઈ કેટલીક અસરો છે જોઈએ તો શું થાય? જંગલોના વિનાશથી પ્રદૂષણમાં વધારો થાય. શું થાય?
પ્રદૂષણમાં વધારો થાય. પછી બીજું શું થાય તો કે બીજું કંઈક થાય એવું કે વરસાદના પ્રમાણમાં ઘટાડો થાય, દુષ્કાળ પડે, જમીનનું ધોવાણ થાય, વન્ય પશુઓ નિરાશ્રિત થઈ જાય, કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થઈ જાય, પછી વૈશ્વિક તાપવૃદ્ધિ, હરિતગૃહ પ્રભાવ એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ ની સમસ્યા, પ્રાકૃતિક સૌંદર્યનો હ્રાસ થવો એટલે કે પ્રાકૃતિક સૌંદર્ય હોય આપણને પછી ઓછા જોવા મળે, નદીઓમાં પૂર આવા બધા માઠા પરિણામો, ખરાબ પરિણામો આપણને જોવા મળે છે. પછી શરૂ થયેલી યોજનાઓની માહિતી આપવાની છે. તો ભાઈ વાઘ પરિયોજના છે 1971 ની અંદર થઈ હતી. હાથી પરિયોજના છે 1992 ની અંદર શરૂ કરવામાં આવી હતી. ગેંડા પરિયોજના કે જેને રાઇનો વિઝન પરિયોજના કહેવાય છે. ઘડિયાળ પરિયોજના કે ઘડિયાળ પરિયોજના છે મગરની એક પ્રજાતિ છે એના સંરક્ષણ માટે, મીઠા પાણીની મગરની પ્રજાતિના સંરક્ષણ માટે આ યોજના શરૂ કરવામાં આવી. પછી ગીધ પરિયોજના છે, આ સિવાય હિમદીપડા પરિયોજના છે. આવી બધી પરિયોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. પછી આગળ જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું, ટૂંકમાં માહિતી આપો. તો કે કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારો જે હોય એને રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવામાં આવે છે. હવે જોઈએ શું છે એની બાબતો. તો કે અભયારણ્યની સરખામણીએ વધારે સુરક્ષિત ક્ષેત્ર છે. તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર છે સમાવિષ્ટ હોય છે. તેમાં પાલતુ પશુઓને ચરાવવા ઉપર સંપૂર્ણપણે ત્યાં આપણે પાલતુ પશુઓને ચરાવી શકતા નથી. અહીં સહેલાણીઓના હરવા ફરવા ઉપર પર નિયંત્રણ હોય છે. કોઈને વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. બધું એ જે કહેવાય કે રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ જે જગ્યાએ જાહેર કરવામાં આવ્યું હોય એ વિસ્તારની અંદર જેટલી પણ પ્રજાતિઓ હોય, જેટલા પણ પ્રાણીઓ પક્ષીઓ હોય બધાનું સંરક્ષણ કરવામાં આવે. તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય. કાજીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ આ દેશના મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો છે. આગળ જો તમે ધોરણ 3 થી 12 ની અંદર અભ્યાસ કરો છો તો તમારે બીજી કઈ ચેનલમાં ફાફા મારવા જવાની જરૂર નથી બેટા. કારણ કે આપણું ઓશન કોચિંગ ક્લાસીસ છે વિદ્યાર્થીઓને જે કંઈ પણ વસ્તુની જરૂર છે બધી જ વસ્તુઓ તમને આપે છે. જેમ કે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન આપે, સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશન આપે છે, ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન આપે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશન આપે, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીના સોલ્યુશન આપે, અંગ્રેજી ગ્રામરના સોલ્યુશન આપે, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નના સોલ્યુશન આપે, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપરના પણ સોલ્યુશન્સ તમને આપે છે. તો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાંથી તમને આ તમામ વસ્તુ મળી જવાની છે. અને વોટ્સઅપ અને પીડીએફ મેળવવા માટે તમારે સંપર્ક કરવાનો છે. આપણો કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54. આ નંબર ઉપર તમને પીડીએફ પણ મળી જશે. અને જો તમારે એપ્લિકેશન પર પીડીએફ જોઈએ છે તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, એને ડાઉનલોડ કરી લેવાની છે. હવે વાત કરીએ આપણા સેક્શન ડી ની કે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચેનો તફાવત જણાવો. તો ભાઈ જેમના માથે વિનાશનું જોખમ હોય બરાબર છે એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો હોય એને અભયારણ્ય કહેવાય છે. શું કહેવાય છે? અભયારણ્ય કહેવાય. હવે રાષ્ટ્રીય ઉદ્યાન તો કે કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો, મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેનો સુરક્ષિત કરાયેલો વિસ્તાર એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન. પછી અભયારણ્ય છે કોઈક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરે. પછી આમાં શું હોય, એકથી વધારે પારિસ્થિતિક તંત્ર છે એ સમાવિષ્ટ હોય. તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય. અહીં સહેલાણીના હરવા ફરવા ઉપર સંપૂર્ણપણે નિયંત્રણ હોય. સત્તાધિકાર પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. અહીંયા પાલતુ પશુઓને ચરાવવા પર શું હોય, સંપૂર્ણપણે પ્રતિબંધ હોય. પેરિયાર, ચંદ્રપ્રભા, એન્નુર નાગરમ, પછી સારિકા આ દેશના જાણીતા અભયારણ્ય છે. કાજીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ આ દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો છે જાણીતા. પછી જંગલ વિનાશના કારણો જણાવો. તો ભાઈ દેશમાં જંગલ ક્ષેત્રમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક જે આવાસો છે એ જોખમાય છે. જંગલ વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. વાળ, ખાલ, હાડકા, શિંગડા, નખ મેળવવા કેના શોખથી શિકાર, મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલનું અતિદોહન, સડકો, બહુહેતુક યોજનાનું નિર્માણ, ખનિજ ખનન, નવી વસાહત શહેરનું વિસ્તરણ, ઘાસચારો, બળતણ કે પશુચારણ માટે જંગલો પર વધી રહેલું દબાણ, જંગલોમાં લાગતી આગ, પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ, માનવીઓ સાથેની અથડામણમાં ક્યારેક જીવ ગુમાવે છે. અને પ્રાણીજ ઔષધિ કે સુગંધિત દ્રવ્યો મેળવવા
કરાતો શિકાર તે પ્રજાતિને વિલુપ્તિના આરે લઈને આવે છે. આ બધા જંગલ વિનાશના કારણો છે. શું છે? જંગલ વિનાશના કારણો. હવે જોઈએ વન સંરક્ષણ અંગેના ઉપાયો છે એ જણાવવાના છે. શું છે? તો કે વન્ય પ્રાણીઓને કુદરતી રક્ષણ આપતા જંગલોનો વિનાશ થતો અટકાવવા જંગલોમાં તૃણભક્ષી અને માંસાહારી પ્રાણીઓની સમતુલા જાળવી રાખવી. એટલે કે જે તૃણાહારી પ્રાણીઓ હોય એની સમતુલા જાળવી, એને વધવા નહીં દેવાના, અથવા તો માંસાહારી પ્રાણીઓ હોય એને પણ વધવા દેવાના નહીં. સમયાંતરી તેની વસ્તી ગણતરી કરવી, જંગલોના જળ સ્ત્રોતની જાળવણી કરવી અને પાલતુ પશુ ચરાણ ઉપર શું કરવાનો? જંગલોની અંદર પ્રતિબંધ મૂકવાનો. વન્યજીવો પર થતા અત્યાચાર અને તેમનો શિકાર અટકાવવા તેમજ જંગલ ક્ષેત્રમાં થતા ગેરકાયદેસર ખનન કાર્ય પર મૂકેલા પ્રતિબંધનો ભંગ માટેના કાયદાઓ વધુ કડક બનાવી તેનો ચુસ્તપણે અમલ કરાવો. પછી વન્યજીવોના પ્રજનન કાળમાં તેને ખલેલ ન પહોંચે એવી વ્યવસ્થા ગોઠવવી. જંગલ ક્ષેત્રમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ કે પ્રવાસન સ્થળની વન્યજીવો પર પડતી પ્રતિકૂળ અસર નિવારવા માટેના યોગ્ય પગલાં લેવાના. વન્યજીવોના સંરક્ષણ માટે સમાજમાં જનજાગૃતિના કાર્યક્રમો યોજવા. વન્યજીવ સંરક્ષણ માટે કામ કરતું તંત્ર જો શિથિલ બન્યું હોય તો સામાજિક સંસ્થાઓએ તેના પર દબાણ લાવી તેને વધારે સક્રિય બનાવવું. બીમાર વન્યજીવોને સમયસર તબીબી સારવાર અપનાવી વ્યવસ્થા કરવી. વન્યજીવોને પાણી, ખોરાક વગેરે પૂરતા પ્રમાણમાં મળી રહે તેવું આયોજન કરવું. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રના વિકાસ કરવા. વન્યજીવ સંદર્ભે જાગૃતતા કેળવવા વિવિધ પ્રચાર માધ્યમોનો ઉપયોગ કરવો અને વન્યજીવોના ચિત્રોવાળા ટપાલ ટિકિટો છે એ પણ આપણે બહાર પાડી શકીએ છીએ. હવે નકશામાં સ્થાન છે પેન્સિલથી દર્શાવવાના છે. પેલું જોઈએ કાઝીરંગા. અહીંયા આવે કાઝીરંગા. પછી છે દચીગામ. આ અહીંયા થઈ ગયું દચીગામ. ગીર અહીંયા આવશે. પછી નળ સરોવર ગુજરાતમાં જ આવશે. ઓકે. પછી રણથંભોર રાજસ્થાનની અંદર. સુંદરવન પશ્ચિમ બંગાળની અંદર. અહીંયા આવશે સુંદરવન. ઓકે. પછી પેરિયાર અહીંયા આવશે. આ પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન થઈ ગયું. હવે જોઈએ આગળના નકશા પૂર્તિના પ્રશ્ન કે ભાઈ સિંહ ક્યાં જોવા મળે છે? તો કે અહીંયા સિંહ જોવા મળે છે. વાઘ મધ્યપ્રદેશની અંદર, લાલ પાંડા અહીંયા, એક શિંગી ગેંડો અસમની અંદર, હિમદીપડો છે આપણે અહીંયા ઉપર જોઈ લઈએ. પછી ઘોરાડ છે રાજસ્થાનની અંદર અને ઘુડખર છે આપણા ગુજરાતની અંદર અને રાજનાગ છે અહીંયા દક્ષિણ ભારતની અંદર. ઓકે. તો આ હતા સરસ મજાનું તમારું આપણી સ્વ અધ્યયન પોથીની અંદર ચેપ્ટર નંબર 9 નું સોલ્યુશન. અને જો ચેપ્ટર નંબર 9 નું સોલ્યુશન તમને યોગ્ય લાગ્યું હોય, સારું લાગ્યું હોય તો આપણી આ જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દેજો અને એક કોમેન્ટ કરી દેજો. મને શું છે કોમેન્ટ કંઈક એવી કરવાની છે કે OCC ઇઝ ધ બેસ્ટ. આવી મને ખાલી એક કોમેન્ટ કરી દેજો. OCC ઇઝ ધ બેસ્ટ. આવી એક કોમેન્ટ મને કરી આપવાની છે. ઓકે. અને આપણી આ જે સ્વ અધ્યયન પોથી છે એમાં માત્ર સામાજિક વિજ્ઞાન વિષય નહીં, સામાજિક વિજ્ઞાન વિષયની સાથે સાથે તમને ઇંગ્લિશનું પણ સોલ્યુશન કરાવવામાં આવે છે, ગણિતનું પણ સોલ્યુશન થાય છે, પછી વિજ્ઞાનનું પણ સોલ્યુશન થાય છે અને ગુજરાતીનું પણ સોલ્યુશન થાય છે. આ તમામ વિષયોના સોલ્યુશન તમને અહીં આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ નેક્સ્ટ ચેપ્ટરના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.